હેલો મિત્રો, હું છું જયદીપ મકવાણા। આજે હું તમને કહીશ કે સોનામાં હાલ રોકાણ કરવું કે નહીં। તો મિત્રો, આજના બજાર ભાવ છે 1,80,000 જે સોનું છે અને 3 લાખ ઉપર ચાંદીનો ભાવ બોલે છે। તો હાલ સોનાને ખરીદવું નહીં અને ચાંદીને પણ ખરીદવું નહીં, એનું કારણ છે અમેરિકા જેવા લૂચા લફંગા એવા દેશ આપણને અત્યારે છેતરવાની પૂર્ણ સાજિશ હોઈ શકે છે, જેમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવ પહેલાં ખૂબ આસમાને ચડાવી દેશે અને પછી આપણે જ્યારે એમની પાસેથી સોનું અને ચાંદી વધારે પ્રમાણમાં ખરીદી લઈશું ત્યારે એમના સોના ચાંદીના ભાવ હાવ 50,000 કે 40,000 એવા કરી નાખે। એટલે આપણે 1.5 લાખ 1,80,000 એવુંનું તોલું ખરીદવું હોય એ તમારે 50,000નું પણ ના મળે। એટલે સોનાના ભાવ હાવ ઘટી જાય અને એમની પાસેથી આપણે મોંઘા ભાવમાં એક્સપેક્ટ કર્યું હોય, એમના પાસેથી આપણે મોંઘા ભાવમાં સોનું લીધું હોય અને આપણે જ્યારે બજારમાં એને દેવા જાય તો કે 50,000 40,000, તો આપણને પાદરો લાખ રૂપિયા ઉપરનો ફટકો લાગે, જેથી એમને પ્રોફિટ થાય, વેચવામાં પણ પ્રોફિટ થાય અને ખરીદવામાં એમને સાવ સસ્તું મળે અને પાછા આવી સાજીશ રહેશે એટલે આપણને મોંઘું વેચી દે। તો આમાં કોઈ બુદ્ધુ બનશો નહીં, ચાલાકી અપનાવો અને સોના ચાંદીને હાલ ખરીદશો નહીં। અને હા, અત્યારે વેચવાની બેસ્ટમાં બેસ્ટ તક છે। 1,80,000 આવે એટલે તમે હુંકવા આપવાની બેસ્ટ તક કહેવાય, કારણ કે હવે સોનાના ભાવ ઘટી જશે એટલે આપણે જે પહેલાં ના સમયમાં 50,000 40,000નું જે સોનું ખરીદવું હોય એને વેચો તો અત્યારે 1,80,000 પાદરા થઈ જાય તમારા। એટલે વેચવાની ખૂબ જોરદાર તક છે। અત્યારે સોનું લેશો નહીં, કારણ કે આ કોઈ અમેરિકા જેવા દેશની સાજિશ હોઈ શકે છે। આમાં પડવું નહીં અને સોનું લેવું નહીં તો વેચી શકો છો સોના ચાંદી, જેનો તમને ઘણો ભાવ મળી શકે છે। અને વાત રહી મિત્રો કોપરની, તો હાલ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબમાં કોપર વિશે ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે કોપરના બિસ્કિટ ખરીદો, પણ ના મિત્રો, આ પણ કર્યા જેવું નથી, કારણ કે કોપરમાં લીલા કલરનો કાટ લાગી જાય જેનાથી તેના ભાવ ખૂબ ઘટી જાય। 900 800 કે 1,600 રૂપિયાનું તમે બિસ્કિટ લીધું હોય, હવે એ બિસ્કિટ તમે વેચવા જાઓ તો તમને 1,000 1200 પણ ના મળે। એટલે કોપરમાં રોકાણ કરવું નહીં। અને સોનામાં સરકાર પણ કહે છે કે કોપર એક ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ જેને કહેવાય છે, અને સોનું એક ઘરાણા માટે અને આપણા ઉપયોગ માટે છે, જેમાં સોનામાં GST 2% અને કોપરમાં GST 18% છે। તો આપણને પાદરો GSTનો પણ ફટકો પડે, આપણા ભાવે ના મળે અને સોના જેવું મટીરિયલ પણ ના આવે। અને સોનું તમે રાતે 12 1 વાગે પણ કોકને વેચવા જઈશો તો તેના તમને પૂરતા ભાવ મળશે। આ કોપર કોણ રાખશે તમારી પાસે? જો તમને પૈસાની જરૂર પડી હોય તો કોપર કોઈ રાખશે નહીં, એને ફક્ત ભંગારવાળા અને ભંગારના હડે જ કોપર જશે। એટલે કોઈ કોપર કે એમાં રોકાણ કરવું નહીં, સોનું ખરીદવું નહીં। સોનું ચાંદી હોય તો એનો વેચવાનો અત્યારે બેસ્ટ મોકો છે, જેને તમે વેચી શકો છો। જો આ સંપૂર્ણ રીતે જેને કહેવાય અમેરિકા જેવા દેશની સાજિશ હોઈ શકે છે, તો આમાં ફસવું નહીં કોઈએ અને શાંતિથી અત્યારે સોનું હોય તો નિકાસ કરવો, આયાત કરવી નહીં। તો મિત્રો, આવા તમારા અમૂલ્ય સમય બગાડી અને મને નાનાને સાંભળો એ બદલ મોટા ભાઈનો બહુ આભાર। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મળીએ નવા વિડીયોમાં।